વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે મહર્ષિનો ડાઉટ ક્લિયર કરીએ છીએ. મહર્ષિનો ડાઉટ પેપરમાંથી છે, 6 પેપરમાંથી, અને ચેપ્ટર નંબર 7 એકાઉન્ટમાં છે, એમાંથી છે. તો પેપર નંબર બોલતો બકા. So paper number 1. એમસીક્યુ નંબર 12. ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 7 એકાઉન્ટ પાર્ટ 1, પેપર 1 12 નંબર એમસીક્યુ. બોલો બેટા. Where does the difference of realization account go? ડિફરન્સ ઓફ Realization account go. ઓકે. રિયલાઇઝેશન અકાઉન્ટ માલ મિલકત નિકાલ ખાતું, મામીની ખાતું. કમલ સરની લેંગ્વેજમાં આ રિયલાઇઝેશન એકાઉન્ટ શું છે? Showroom. શોરૂમ છે. વેરી ગુડ. આપણે શોરૂમમાં આ બાજુ શું લાવીએ? Liability. मतलब જે જે realize કરવાનું હોય. લાયબિલિટી. રિયલાઇઝ નહીં, Liability. પગાર પે કરવાનું હોય. હા, પે કરવાનું હોય. Liability. આ બાજુ દેવા લાવીએ અને આ બાજુ શું લાવીએ? Assets. એસેટ્સ, મિલકતો લાવીએ. પછી આ એસેટ નું શું કરીએ? સેલ કરીએ. શું કરીએ? Sell કરીએ. હા, આ એસેટ ને સેલ કરીએ એટલે લખાય કેશ એકાઉન્ટ, રોકડ ખાતે, અને અહીંયા જેટલામાં સેલ કરીએ ટોટલ કરીને મૂકી દેવાનું. લાયબિલિટી નું શું કરીએ? पे करते हैं. પે કરીએ, ચૂકવી દઈએ, રોકડ ખાતે ચૂકવી દીધા. અને પછી આપણને આ એકાઉન્ટ ક્લોઝ કરવાનો, આ એકાઉન્ટ ને બંધ કરી દેવાનો. જો આ બાજુ બેલેન્સ આવે તો પ્રોફિટ કહેવાય, આ બાજુ બેલેન્સ આવે તો લોસ કહેવાય. આનું ટોટલ કરવાના માઈનસ કરીને અહીંયા જવાબ આવતો હોય તો અહીંયા પ્રોફિટ મળે. આ પ્રોફિટ નું નામ શું છે? Realization profit. મહર્ષિ બોલે છે? नहीं सर, जिगर. મહર્ષિ આવડે છે ને? ના, પ્રોફિટ નું નામ ભૂલી ગયો. અને અહીંયા રિયલાઇઝેશન લોસ. નફો અહીંયા મળે, નુકસાન. આને શું કરીએ છે બેટા ખબર છે આપણે મહર્ષિ? આ પ્રોફિટ થાય તો ક્યાં ક્યાં લઈ જઈએ? કેપિટલ એકાઉન્ટ. વેરી ગુડ. પાર્ટનર્સ કેપિટલ એકાઉન્ટ, ભાગીદારોના મૂડી ખાતે. મૂડી ખાતે તે અહીંયા જાય. બે જણને ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય, નવા નુકસાનના પ્રમાણમાં વેચાઈ જાય, ડિસ્ટ્રીબ્યુટ થાય. લોસ પણ એવું થાય, ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. તો કેપિટલ એકાઉન્ટ જો મૂડી ખાતું હોય તો મૂડી ખાતામાં જાય, અને કરંટ હોય તો કરંટમાં જાય, ચાલુ ખાતું. તો કેપિટલ ઓબ્લિક કરંટ એકાઉન્ટમાં જાય. આ મેથડ ખબર છે મહર્ષિ? આટલું કરીએ છીએ આપણે. હા સર, ખબર છે. તો પછી અહીંયા આપણને ક્વેશ્ચન પૂછે છે કે આ રિયલાઇઝેશન એકાઉન્ટ મામીની ખાતાનું બેલેન્સ ક્યાં જાય?
એવું ક્વેશ્ચન પૂછો ને, કેપિટલ અકાઉન્ટ. હા, કેપિટલ અકાઉન્ટ. કેપિટલ ઓબ્લિક કરંટ, મૂડી અથવા ચાલુ. ઓપ્શનમાં ખાલી જો કેપિટલ અકાઉન્ટ. નીચે હા શું કહે છે, ઓપ્શનમાં ખાલી કેપિટલ અકાઉન્ટ લખેલું છે. હું એટલે તો કહી રહ્યો છું કે કેપિટલ ઓબ્લિક કરંટ, નીચે 4 ઓપ્શન આપ્યા છે. હવે 4 માંથી કેપિટલ આપ્યું છે, કરંટ નહીં આપ્યું ને? ના, નથી આપ્યું. જો આપેલું હોય તો કરંટ અકાઉન્ટ. પહેલા કરંટ લખાય. હા, ઓકે. કોઈ ડાઉટ છે? ના સર. બીજા કોઈએ કઈ પૂછવું છે? નથી પૂછવું તો આપણો એમસીક્યુ નંબર 12 પૂરો થઈ ગયો. મારો 13મો ડાઉટ છે. 13મો બોલ. એવું છે, શેર પ્રીમિયમની રકમ કંપની માટે શું કહેવાય? કંપની માટે શું કહેવાય એવું હશે. શેર પ્રીમિયમ ઇઝ ડેશ ફોર કંપની. કંપની માટે શું કહેવાય? થોડુંક યાદ કરાવડો. કંપનીના વાર્ષિક હિસાબો આવડે? ચેપ્ટર નંબર 3. બેલેન્સ શીટ પાકું ચલવાયું. એમાં આપણે શેર પ્રીમિયમ ક્યાં લખીએ છીએ? પહેલા બેનું નામ બોલ. અહીંયા શેર હોલ્ડર્સ. શેર હોલ્ડર ફંડ, શેર હોલ્ડરોના ભંડોળો. એમાં આપણે પહેલું લખીએ છીએ શેર કેપિટલ, શેર કેપિટલ. શેર મૂડી, અને બીજું શું લખીએ છીએ? રિઝર્વ એન્ડ સરપ્લસ. વધારો. આવું લખીએ છીએ. લખીએ છીએ ને? હા. તો જે પ્રીમિયમ હોય ને એ આપણે આમાં લખીએ, રિઝર્વ એન્ડ સરપ્લસ. અનામતો અને વધારામાં પ્રીમિયમ લખીએ. તો કંપની માટે શું કહેવાય? મૂડી કહેવાય. અનામત અને વધારો કહેવાય ને ભાઈ. આમાં લખીએ તો શું કહેવાય? અનામત અને વધારો. બરાબર. હવે નીચે 4 ઓપ્શન આપ્યા છે. શેર હોલ્ડરોના ભંડોળો, શેર હોલ્ડર ફંડ, એ આપ્યું તે રિઝર્વ સરપ્લસ. હા, એવું નહીં. મહેસૂલી નફો, મહેસૂલી ખર્ચ, મૂડી નફો, મૂડી ખર્ચ. ઓકે, ચાલો. એટલે આમાંથી કોઈ ઓપ્શન છે નહીં. હવે વાત આવે છે ઇંગ્લિશમાં શબ્દ છે રેવન્યુ એક્સપેન્સ ઓર ઓપ એક્સપેન્સ. હા, કઈ નહીં. રેવન્યુ એક્સપેન્સ, કેપિટલ એક્સપેન્સ, રેવન્યુ ઇન્કમ, કેપિટલ ઇન્કમ. ચલો, કોઈ સમજાવશે? મહર્ષિ પતિ ગયું તાર તો પેપર 1? યસ સર. તો બોલ ને ભાઈ. સર પણ મેં એમસીક્યુ કઈ રીતે સોલ્વ કરું ખાલી કહું તમને. હા, બોલ. શેર કેપિટલમાં જે આપ્યું હોય છે ને પ્રીમિયમ, કેપિટલ ઉપર પ્રીમિયમ, મેં એને મતલબ એને વિચારીને મેં શું કહેવાય કેપિટલ પ્રોફિટ આન્સર આવે છે. કારણ કે અગર આપણે જો શું કે કોઈ કંપની આપણી પાસે કેપિટલ માંગે છે, એની ઉપર એક એક્સ્ટ્રા પ્રીમિયમ ચાર્જ કરે છે. તો જે એક્સ્ટ્રા પ્રીમિયમ જે ચાર્જ કરે છે એની માટે એનું પ્રોફિટ કહેવાય. બરાબર જ એને છે. તો કેપિટલ. ખોટું ક્યાં છે? તું સાચું જ કે છે. બિલકુલ સાચું છે. ના, બેલેન્સ શીટ વાળું મને થોડું કન્ફ્યુઝિંગ લાગી તો. આ બેલેન્સ શીટમાં શેર કેપિટલ ના કહેવાય? હા, કહેવાય. તો મેં મારી સ્ટોરી શીખવાડી હતી, યાદ હોય તો, કે પહેલા પોતાના પૈસા લગાવો, લગાવીને કમાવો, કે પ્રોફિટ થાય, અને પ્રોફિટ ને રિઝર્વ સરપ્લસ માં નાખો. નહોતું શીખવાડ્યું? હા, શીખવાડ્યું. તો શેર કેપિટલ લાવો, શેર કેપિટલ ની સાથે પ્રીમિયમ બી આવે, અને પ્રીમિયમ અહીંયા લખાય તો કેપિટલ પ્રોફિટ થયો ને. હા, સિમ્પલ લોજિક. સેમ છે. તું જે કહે છે ખોટું નથી. ઓકે સર. એટલે મિતને મેસેજ કરજો, નીકળી ગયો. પર્સનલમાં કરજો. ઠીક છે? તો રિઝર્વ સરપ્લસ અને મૂડી નફો કહેવાય. ખબર પડી દર્શન? કારણ કે આ મૂડી ઉપર કમાવાની વાત છે. બરાબર. અનામત અને વધારો. અનામત વધારો છે.
એ નથી આપ્યું એટલે આપણે મૂડી નફો મહેસૂલી નફો જે વાત કરે છે મૂડી કહેવાય, મૂડીને લગતું. બરાબર. ઓકે. ચલો હવે આની અંદર નંબર બોલ બેટા, જે તારે આના 7મા ચેપ્ટરને રિલેટેડ ડાઉટ છે. યસ સર. સેક્શન સી, એમાં સમ નંબર 34. સમ નંબર 34. 4. ઓકે બોલો, ક્વેશ્ચન રીડ કરો ભાઈ. દરેક જણ જોડે આ હશે એવું માનું છું, એટલે જોડે રાખજો. હવે તો મેં તમને લોકો ઓલી લિંક મોકલી, તો લિંક ઓપન થાય છે ને બધામાં? નહીં થતી સર માર તો. કોને થાય છે તમારામાંથી? યુઝર ને પાસવર્ડ માંગે જ છે સાહેબ મારામ તો. અરે યુઝર પાસવર્ડ જ્યાં માંગે ને એની નીચે રાઈટ સાઈડમાં વ્હાઈટ કલરનું બોક્સ છે, એ વ્હાઈટ કલર પર ક્લિક કરો એટલે સીધું ચાલુ થઈ જાય. નહીં થતું સર. સારું, અનિકેતને ચાલુ થઈ ગઈ. ચલો આપણે 34 નંબરનું વાંચવાનું છે. વાંચ બેટા, મારજો. At the time of dissolution, total asset of the firm are 20 lakh. ટોટલ એસેટ કુલ મિલકતો 20 લાખ છે. બકા દિલથી કહું છું કે લેક્ચર નહીં જોયો. લેક્ચર જોયો હોય તો તું આ સમજ ના પૂછે, સીધા પેપર કરવા બેઠો છું સમ કર્યા વગર. બેલેન્સ શીટ આખું સર્વે. બોલો ટોટલ એસેટ મિલકતો કેટલી? 20 lakh. ક્યાં લખું? Total asset side. ક્યાં? એટલે અહીંયા હું અહીંયા અરે આપણે ડેબિટ સાઈડ. આ ડેબિટ છે કે આ ડેબિટ છે? ડેબિટ ક્રેડિટ આપણે એસેટ ડેબિટ છે. એસેટ ક્યાં છે? ટોટલ એસેટ ની નીચે છે 20 લાખ. આપણે રાઈટ હેન્ડ સાઈડ. હા બસ હવે બરાબર, રાઈટ સાઈડ. લાયબિલિટી એસેટ્સ ટોટલ એસેટ 20 લાખ. પછી out of which 40% are current assets. અહીંયા કરંટ એસેટ ચાલુ મિલકતો, નોન કરંટ એસેટ બિન ચાલુ મિલકતો. બે ટાઈપની એસેટ હોય, મિલકતો હોય. આવી ખબર છે તને? હા ખબર છે સર. ચલો તો આને 40% કરો. 8 lakh. તો અહીંયા લખું છું 8 લાખ એ કરંટ એસેટ. તો નોન કરંટ કેટલી હશે? આપણે 12 12 લાખ. lakh. 12 લાખ. બિન ચાલુ મિલકતો આટલી 12 લાખ અને ચાલુ મિલકતો આટલી. આટલું આપણને કીધું. કે આ સમજે ને, મેં 3 વાર કરાવ્યો ને 3 વાર રેકોર્ડિંગ મોકલેલું. પછી where cash balance of 1 lakh included. કેશ રોકડા 1 લાખ છે, એટલે 8 લાખમાં 1 લાખ રોકડા છે અને અધર અન્ય 7 લાખ છે. ખબર પડી બગા? Yes sir. ચલો પછી 120% of fixed assets are realized while 80% of current assets are realized. આ ફિક્સ એસેટ જે છે, સ્થિર મિલકતો છે, એને 120% મળ્યા અને આ જે કરંટ એસેટ છે, ચાલુ મિલકત છે, એને 80% મળ્યા. આવું એને કીધું. પછી Show necessary calculations and pass journal entries without narration. રિયલાઇઝેશન એકાઉન્ટ મામીની ખાધું આપણે બનાવી દઈએ. બોલ બે અહીંથી શું લાવું? Non-current assets. ઓકે, ફિક્સ એસેટ, નોન કરંટ એસેટ, સ્થિર મિલકતો કેટલી? 12 lakh. પછી બીજું પછી others 7 lakh અને cash 1 lakh.
અધર કરંટ એસેટ અન્ય 7 લાખ ચાલુ મિલકતો 7 લાખ 7 અને આ કેશ ને શોરૂમ માં વેચવા માટે મૂકવાની લ્યો તો મારે કેશ લઈ જાઓ ઘરે ના તો તે કીધું ને કેશ 1 લાખ હા. હે બકા ના શોરૂમમાં વેચવા માટે તો નહીં. તો કેશ એકાઉન્ટ માં જાય એટલે તો કહું છું લેક્ચર જોયો જ નહીં હા એકય જોયો હોય તો આ તો પહેલા આવડે કારણ કે આના વગર તો ચેપ્ટર પૂરું નથી થતું મારું કઈ વાંધો નહીં ચાલ નેક્સ્ટ આ બંનેને ચેન્જ કરો વેચી મારો અહીંયા કેશ એકાઉન્ટ રોકડ ખાતે લખો આ જે ફિક્સ એસેટ છે એના 120% 12 લાખ ઇન્ટુ 120% 12 લાખ ગુણ્યા 120%. 14,40,000 14,40,000 અને આના 80%, 7 લાખ ના 80%. 5,60,000 ટોટલ 20 લાખ. 20 લાખ ચોપડી નું સમજે જનરલી બોલ. journal entry realization account debit to fixed asset and to other current asset 12 lakh 7 lakh પછી અહીંયા પછી આપણે cash bank account debit to realization account credit 20 lakh પતી ગયો સંપૂરો તારી ડિફિકલ્ટી બી પૂરી કમ્પ્લીટ. બોલો બીજું કઈ ના સર બસ તો પેપર